ભાગવતમ સ્કંદ પ્રથમ અધ્યાય 19 સુખદેવ ગોસ્વામીનું પ્રાકટ્ય શ્લોક સંખ્યા 33 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ શ્રી શ્રીમદેશી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદના દ્વારા येषां संस्मरणात् पुंसां सद्यः शुद्ध्यन्ति वैगृहाः किं पुनर्दर्शन स्पर्शः पादशौचासनादिभिः शब्दार्थ येषां जेमना संस्मरणात् स्मरण करवाથી પુંસાં માણસોનું સદ્યઃ તરત જ શુદ્ધ્યંતિ શુદ્ધ થયા છે વૈ જ ગૃહાઃ બધા ઘર કિમ શું પુનઃ ત્યારે દર્શન સ્પર્શ પાદ ચરણ શૌચ પ્રક્ષાલન આસન આદિભિઃ આસન આપવું વગેરે વડે માત્ર આપનું સ્મરણ કરવાથી અમારા ગૃહો તરત જ પાવન થાય છે, તો પછી આપના દર્શન કરવાથી, આપને સ્પર્શ કરવાથી, આપના પવિત્ર જળનું પ્રક્ષાલન કરવાથી અને આપને આસન આપવાથી તો વાત જ શી કરવી. ભાવા યાત્રાના પવિત્ર સ્થળોનું મહાત્મ્ય મહાન સંતો અને ઋષિઓની હાજરીને લીધે છે. એમ કહેવાય છે કે પાપી માણસો તીર્થોમાં જાય છે અને પોતાના પાપ ત્યાં છોડે છે, જે ત્યાં જમા થાય છે, પણ મહાન સંતોની હાજરી આ જમા થયેલા પાપની શુદ્ધિ કરે છે. પવિત્ર તીર્થો ત્યાં રહેલા સંતો અને ભક્તોની કૃપા વડે પવિત્ર રહ્યા કરે છે. જો આવા સંતો દુનિયાવી લોકોના ઘરમાં આવે તો આવા દુનિયાવી ભોગતાઓના સંચિત પાપો ધોવાઈ જાય છે. તેથી પાવનકારી સંતોને ગૃહસ્થોના ઘરમાં કોઈ સ્વાર્થ હોતો નથી. આવા સંતોનો એકમાત્ર ધ્યેય ગૃહસ્થોના ઘરોને પાવન કરવાનું હોય છે, અને તેથી આવા સંતો અને ઋષિઓ પોતાના ઘેર પધારે ત્યારે ગૃહસ્થોને કૃતજ્ઞતાની લાગણી થવી જોઈએ. જે આવા પવિત્ર પુરુષોનું અપમાન કરે છે તે ગૃહસ્થ મહાપાપી છે. તેથી એવી આજ્ઞા કરેલી છે કે જે ગૃહસ્થ સંતની સમક્ષ તરત જ મસ્તક નમાવતો નથી તેના પાપનું નિવારણ કરવા માટે એને એક દિવસનું અનશન કરવું જોઈએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ વંદ્યહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરું વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपति गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. શુદ્ધ ભક્તોના દર્શન કરવા માત્રથી દર્શને પવિત્ર હોય જે તમારા ગુણ. ગંગારસ પરસ હોઈલે પાશ્ચાત્ય પાવન દર્શને पवित्र कोरे जे तुम्हारा गुण. तो वैष्णव का दर्शन बहुत दुर्लभ है और बहुत ही पुण्यशाली है उनके दर्शन करना. यहाँ सुखदेव गोस्वामी को परीक्षित महाराज कह रहे कि सिर्फ आपका स्मरण करने से हम सब गृहस्थों का घर पावन होता है. एक्चुअली शुद्ध भक्त का एकमात्र उद्देश्य होता है भगवान श्री कृष्ण की भक्ति. उनके हृदय में थोड़ा भी एना हृदय में थोड़ું પણ अशुद्धि नहीं होती. गुजरात समझ सब गुजराती એના હૃદયમાં થોડું પણ
અશુદ્ધિ થોડી પણ અશુદ્ધિ નથી, એને કારણે શુદ્ધ ભક્ત બીજો કોઈ ઉદ્દેશ નહીં હોવાને કારણે ખાલી એની હાજરી, તેનું સ્મરણ કરવાથી વ્યક્તિ તત્કાળ શુદ્ધ થાય છે. આખા ફેમિલીને, આખા બધા ઘરો, ગૃહસ્થ ઘરો શુદ્ધ થઈ જાય છે. એટલે આપણે સમજવું છે શુદ્ધ ભક્તોનો મહિમા શું છે. શુદ્ધ ભક્તો કોઈ પણ આપણા ઘરમાં આવે છે, કોઈ પણ ગૃહસ્થના ઘરમાં જાય છે, તો એમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે એ ઘરના લોકોનું કલ્યાણ કરવું. એના સિવાય બીજો કોઈ ઉદ્દેશ નથી હોતો. એટલે ગૃહસ્થ એક સામાન્ય ઘરે પણ જાય અથવા એક ધણીના ઘરે પણ જાય, સોરી ગૃહસ્થ એક શુદ્ધ ભક્ત એક સામાન્ય ગૃહસ્થના ઘરે જાય કે ધનના ઘરે જાય, એને કોઈ દાન મળશે અથવા કંઈક લાભ મળશે એ આશા નથી જતો, પણ માત્ર ને માત્ર એ વ્યક્તિનું કલ્યાણ થાય એના માટે જ જાય છે. તો આ બહુ સમજવા જેવું છે કે આમાં 2 પોઈન્ટ સમજવા જેવું છે. સૌથી પહેલું કે આપણા ઘરમાં જ્યારે ભક્તો આવે છે, શુદ્ધ ભક્તો, તો એમનો હેતુ માત્ર આપણું પોતાનું કલ્યાણ કરવા માટે, એટલે આપણે કૃતજ્ઞ થવું છે. જેમ અહીંયા સુખદેવ ગોસ્વામી કૃતજ્ઞ કે તમારો ખૂબ આભાર, કે મારે કેટલા મોટા ભાગ્ય કે તમે તમારા સ્મરણથી અમારા ઘરો પવિત્ર થાય છે, તો તમને અહીંયા સાક્ષાત તમારા દર્શનથી, તમારે સ્પર્શ કરવાથી, તમારી પાઠ સેવા કરવાથી અને તમને આસન આપવાથી તો જે લાભ થશે એની તો શું વાત કરી, એવી વાત કરે છે. વિચારો, શુદ્ધ ભક્તોનો એક ક્ષણ માટે એમ કહેવાય છે કે સુખદેવ ગોસ્વામી કદાચ આગળ આવશે કે સુખદેવ ગોસ્વામી કોઈ પણ ગૃહસ્થના ઘરે દૂધ પીવા જતા હતા. દૂધ કેમ? એની પર કલ્યાણ કરવા માટે. અને દૂધ પીતા કેટલો સમય લાગે? બહુ ઓછો સમય. તો આટલા નાના સમય માટે જતા હતા, તો છતાં પણ કેટલો મોટો લાભ થઈ શકે છે ગૃહસ્થને. એટલે આપણે સમજવું છે, આપણે પોતે પણ શુદ્ધ ભક્ત બનવું છે અને આ રીતે લોકો પર લાભ, આપણે લોકોનું કલ્યાણ કરવું છે. કારણ કે શ્રીલ પ્રભુપાદ કહે છે કે જેમ એકવાર એક ભક્તે પ્રશ્ન કર્યો, એકવાર કયું ભક્તે કે શ્રીલ પ્રભુપાદ હું તમારા ચરણમાં સેવા કરું છું અને મને ચિંતા નથી કે હવે હું 2 જન્મ પણ કે 4 જન્મ પણ મારે લેવા પડે. તો પ્રભુ કે ના, આ જ જન્મમાં ભગવત ધામ જવાનું છે. મીન્સ આ જ જન્મમાં આપણે શુદ્ધ ભક્ત બનવાનું છે, આવતા જન્મની રાહ નથી જોવાની. તો શુદ્ધ ભક્ત એટલે શું? અન્યાભિલાષિતા શૂન્ય, જ્ઞાન કર્મ આદિ અનાવૃતમ, આનુકૂલ્યન કૃષ્ણના અનુશીલનમ ભક્તિ ઉત્તમ. શુદ્ધ ભક્તિ, ઉત્તમ ભક્તિ શું છે? उत्तम मीन्स उत्तम, तमोगुण से ऊपर, इस भौतिक जगत के ऊपर आध्यात्मिक दिव्य, उत्तम मीन्स दिव्य. तो ऐसी दिव्य भक्ति क्या करेंगे? अन्याभिलाषिता शून्य, कोई अभिलाषा नहीं, एकमात्र अभिलाषा कृष्ण को सुखी करना, कृष्ण की सेवा करना. एकमात्र अभिलाषा यही होनी चाहिए, अन्य अभिलाषा नहीं होनी चाहिए. तो हम भी पावरफुल बन सकते हैं. और क्योंकि भगवान ऐसे भक्त के हृदय में प्रकट होते हैं. साधु नाम हृदयम मह्यम, હું સાધુ મારા હૃદયમાં છે. સાધુનામ હૃદય મહ્યમ, અહમ સાધુનામ हृदय. साधु मेरे हृदय में है और मैं साधु के हृदय में रहता हूँ. देखिए ये भगवान कितनी बड़ी बात कहते हैं कि जो शुद्ध भक्ति करते हैं तो उनके हृदय में भगवान वास करते हैं, उनको अच्छा लगता है. हमारे हृदय में भी है ईश्वर सर्वभूतानां हृदयेषु, लेकिन हमारे हृदय में अनगिनत इच्छा है. हम भगवान का उपयोग करते हैं अपने भोग तृप्ति के लिए, इंद्रिय तृप्ति के लिए. ये बड़ी, जैसे कल हमने बताया था कि भागवत कथा करते हैं तो एकमात्र उद्देश्य होना चाहिए कि सामने वाला व्यक्ति का कल्याण हो, सुनने वाला व्यक्ति का कल्याण हो, और सुनने वाला व्यक्ति का एकमात्र उद्देश्य होना चाहिए कि मैं भगवान की सेवा के लिए सुनूं. तो ये दोनों, श्रवण और कीर्तन करने वाले का हृदय शुद्ध होना चाहिए, तभी कथा से पूरा वातावरण पुण्यप्रद होगा. और यहाँ हम देखते हैं कि सुखदेव गोस्वामी जैसे महान शुद्ध भक्त कथा करने जा रहे हैं. तो ये शुद्ध भक्तों का इतना प्योरिटी होती, शुद्धता होती है कि वो जहां भी जाते हैं वो वातावरण को शुद्ध करते हैं. विदुर महाराज जब
युधिष्ठिर महाराज के महल में आते हैं, सब यात्रा करके भगवान का दर्शन, भगवान की कथा सुन के, मैत्रेय ऋषि, मैत्रेय और विदुर, उनका डिस्कशन हुआ था भागवत के ऊपर। तो जब इसलिए इस भागवतम में आगे आएगा मैत्रेय उवाच विदुर उवाच, दोनों कथा करते हैं भागवत में, क्योंकि मैत्रेय ऋषि को भगवान ने डायरेक्ट कथा की थी और मैत्रेय ऋषि विदुर से बात करेंगे। तो जब विदुर महाराज जब आते हैं युधिष्ठिर महाराज के महल में, तब युधिष्ठिर महाराज ये श्लोक बोलते हैं, तीर्थी कुर्वन्ति तीर्थानि, तीर्थ को आप ऐसे संत हैं, आप ऐसे भगवान के शुद्ध भक्त हैं कि आपकी उपस्थिति से वो तीर्थ बन जाता है। वास्तव में हम लोग कहीं पे भी जाते हैं यात्रा करने के लिए, जगन्नाथपुरी या प्रयागराज, वृंदावन, हाँ, तो वो जगह पे बहुत सारे पापी लोग आते हैं अपने पाप धोने के लिए। हाँ, यात्रा करते हैं सब, उनकी इच्छा होती है कि मैं शुद्ध हो जाऊं, तो वो वहां जाते हैं तो उनके पाप धुल जाते हैं। प्रभुपाद हिंदी में जाते जाए प्रभुपाद लखे છે કે એમ કહેવાય છે કે પાપી માણસો તીર્થોમાં જાય છે અને પોતાના પાપ ત્યાં છોડે છે જે ત્યાં જમા થાય છે। હા, ગંગામાં સ્નાન કરવાથી પાપ છૂટી જાય છે, પાપ ત્યાં ધોવાઈ જાય છે, યાત્રા કરવાથી પાપ ધોવાઈ જાય છે જે ત્યાં જમા થાય છે। પણ મહાન સંતોની હાજરી આ જમા થયેલા પાપની શુદ્ધિ કરે છે। એટલે પવિત્ર તીર્થો કેવી રીતે પવિત્ર રહે છે? કારણ કે બધાનો પાપ છોડી જાય છે। તો પ્રભુપાદ લખે છે કે પવિત્ર તીર્થો ત્યાં રહેલા સંતો અને ભક્તોની કૃપા વડે પવિત્ર રહ્યા કરે છે। જો આવા સંતો દુનિયાવી લોકોના ઘરમાં આવે તો આવા દુનિયાવી ભોગતાના સંચિત પાપો ધોવાઈ જાય છે। એટલે આપણા પાપો જ્યારે ભક્તો, શુદ્ધ ભક્તો આપણા ઘરે આવે છે ત્યારે વાસ્તવમાં આપણા પાપ ધોવાઈ જાય છે। પણ જો આપણી અન્યાભિલાષિતા હશે, બીજી આપણી ઈચ્છાઓ હશે, તો ફરીથી પાછા પાપ આપણને લાગશે। એટલે એકવાર શુદ્ધિકરણ થયા પછી આપણે પણ શુદ્ધ થવું છે। આપણે પણ કોઈ અભિલાષા નહીં રાખવાની, માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની સેવા, એ સિવાય બીજી કોઈ વાત ઈચ્છા નહીં રાખવી છે। હા, તો ભગવાન કૃષ્ણની સેવા એનો અર્થ એવો નથી કે આપણે કામ ધંધા બંધ કરી દેવાના છે, પણ આપણી ઈચ્છા, આપણે જે પણ કાંઈ કરીએ છીએ કૃષ્ણને અર્પણ કરવા માટે, કૃષ્ણની સેવા માટે, કૃષ્ણની ભક્તિ કરવા માટે કરીએ છીએ। એટલે જ્યારે આવા ભક્તોનો સંગ થાય છે ત્યારે આપણે સમજવું કે આપણા પાપો તો ધોવાય છે, પણ સાથે સાથે આપણે નિયમ લેવા જોઈએ, આપણે વચન આપવું છે કે હું હવે પાપો નહીં કરીશ। જેમ જગાઈમાં થાય, ભગવાન ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, બલરામ ભગવાન નિત્યાનંદ પ્રભુની કૃપાથી ચૈતન્ય મહાપ્રભુ જગાઈમાં દાઈને કહે છે, એમને દીક્ષા મીન્સ એમને આશીર્વાદ આપે છે, ભગવાનનું પવિત્ર નામ ઉચ્ચારણ કરવાનું કહે છે અને એમના બધા પાપો ધોઈ નાખે છે। પછી કે હવે પાપ નહીં કરવાનું। એટલે આપણે જ્યારે ગુરુ દીક્ષા ગ્રહણ કરીએ છીએ ત્યારે ગુરુ પાસે બેસીને 4 નિયમો લઈએ છીએ, વચનો આપીએ છીએ। તો આ વચનો આપણે આપીએ છીએ ને ગુરુ આપણા પાપ કાઢી નાખે, ગ્રહણ કરી લે છે। સમજો, દીક્ષા કાલે ભક્ત કરે આત્મસમર્પણ, সেই કાલે કૃષ્ણ કરે તાર આત્મસંગ। તો દીક્ષા કેટલી મહત્વની વસ્તુ છે અને કેટલી ગંભીર વસ્તુ છે કે દીક્ષા સમયે આપણે તો બસ દીક્ષા મળી ગઈ મને, હવે જે કરવું એ કરે નહીં। દીક્ષા કેટલું ગંભીર વસ્તુ છે કે આપણા ગુરુ આપણા પાપ ધોઈ નાખે છે। હવે એને આપણે વચન આપીએ છીએ કે હવે હું પાપ નહીં કરીશ। એટલે આપણે બહુ સાવચેત રહેવું છે, પાપ કરવાથી બહુ ડરવું છે, કારણ કે હવે આપણા પાપ ધોવાઈ ગયા છે દીક્ષા લીધી એટલે, પણ હવે પાપ જમા નહીં થવા જોઈએ। એટલે નિયમોનું પાલન જીવનભર કરવું છે આપણે, નહીં તો આપણને લાભ નહીં થશે। એટલે ખાલી દીક્ષા લીધા પછી આપણે જે ભાવ હોય તે કરીએ, બહારનું ખાઈએ, એટલે સેક્સ કરીએ, જુગાર રમીએ અથવા નશો કરીએ, તો આ બધું આપણે સાવચેત રહેવું। એટલે ઘણા લોકો દીક્ષા લીધા પછી ચા પણ પીવાનું શરૂ કરે છે, તો આપણે બધું એ થોડું સમય નહીં। આપણા પાપ ધોવાઈ ગયા છે, હવે પાપ ધોવાયેલા જશે એવું નથી, હવે આપણે પાપ નથી કરવાના।
એટલે જ્યાં સુધી આપણે આ સંસારમાં રહીએ છીએ, ભૌતિક જગતમાં, ત્યાં સુધી આપણે સાવધાન રહીને રહેવું છે. વિશેષ કરીને દીક્ષિત ભક્તોએ અથવા જેને દીક્ષા લેવાની છે તે ખાલી દીક્ષા લીધી, મારું કામ થઈ ગયું, મારા પાપ ધોવાઈ ગયા. જેમ ગંગામાં સ્નાન કરીએ પછી બહાર આવીને આપણે પાછી જેમ હાથી કુંજર સ્નાન, કુંજરવત સ્નાન, હાથી સ્નાન કરે છે નદીમાં, પણ બહાર આવીને પાછો આરોટીને ધૂળ ચોંટી જાય છે. તો આવા સ્નાનનો કોઈ મતલબ નથી. મતલબ નથી મીન્સ આનો લાભ તો છે જ, પણ આપણે જે જીવનનો અભિષ્ટ ધ્યેય કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત તે પ્રાપ્ત થશે તો શું ફાયદો? આટલો મોકો મળ્યો છે ને કૃષ્ણ પ્રેમ જ નહીં મળે. એટલા માટે દરેક ભક્તોએ સાવધાન રહેવું છે. સાધુ સાવધાન. એટલે આપણે જેવો ભક્તોનો સંગ મળે છે તો એમાંથી આપણે શિક્ષા લેવાની છે કે આપણે સતત આવા સંગમાં રહીએ અને પાપો નહીં કરીએ. તો જ વાતાવરણ આપણી અસર થશે. આપણી અસર સામેવાળા પર ત્યારે જ થશે. આપણે પાપ કરીએ ને આપણે દીક્ષિત છીએ, પાપ કરતા ચાલુ રાખીએ, વૈષ્ણવ નિંદા ચાલુ રાખીએ નહીં, આ આપણને બહુ ભયંકર સ્થિતિમાં મૂકી દેશે. ભયંકર સ્થિતિમાં શું? બીજો જન્મ લેવો, માતાના ગર્ભમાં પાછું રહેવું, કેટલી બધી ભયંકર અવસ્થા છે. એટલે આ આપણે સાવધાન રહેવાનું છે કે બીજો જન્મ નહીં મળે. અને એના માટે દૂધ અને પ્રભાત કહે છે કે જે યોગ્ય હોય તે કરો. આના માટે જે કરવું પડે તે કરો, દૂધ અને એટલે આપણે આ સમજવું જોઈએ. તો પહેલી વસ્તુ છે કે આપણે ભક્તોના સંગથી, ભક્તોના પ્રભાવથી તીર્થ પણ પવિત્ર થાય છે અને આપણે પણ પવિત્ર થઈએ છીએ. એટલે આપણે ધ્યાન રાખવું છે કે આપણે ભક્તોનો સંગ કરીને પવિત્ર થયા પછી પાપ કર્મમાં ફરી લાગવું નહીં જોઈએ. બીજું કે આવા પુરુષોનું અપમાન નહીં કરવું જોઈએ કદી પણ. આમાં લખ્યું છે કે સંતો અને ઋષિઓ પોતાના ઘરે પધારે ત્યારે ગૃહસ્થોને કૃતજ્ઞતાની લાગણી થવી જોઈએ. આ સંતો મારા ઘરે પધાર્યા છે. અને કોઈ પણ ભક્તને જોયા, જ્યારે શાસ્ત્રમાં આજ્ઞા છે જ્યારે આપણે સંન્યાસીને જોઈએ ને તરત જ દંડવત પ્રણામ કરવા જોઈએ. જો દંડવત પ્રણામ નહીં કરીએ તો આપણે તે દિવસે ઉપવાસ કરવો પડે. વિચાર. એટલે આપણા હૃદયમાં જો કોઈ સંન્યાસી પ્રત્યે, કોઈ સંત પ્રત્યે જો ખારાશ હશે ને તો આપણે પ્રણામ નહીં કરીશું, તો આપણે પાપ છે. એટલે અહીંયા લખ્યું છે કે જે વ્યક્તિ આવા પવિત્ર પુરુષોનું અપમાન કરે છે તે ગૃહસ્થ મહાપાપી છે. મહાપાપી. વિચારો, આપણે કેટલું સાવધાન રહેવું જોઈએ. ભક્તોના સંગ કરતી વખતે બહુ સાવધાન રહેવું છે. આપણા અનર્થો ભક્તોના સંગમાં પ્રગટ નહીં થવા જોઈએ. ભક્તોનો સંગ કરવાથી આપણા અનર્થો ધોવા છે. આ તો આપણે ભક્તોના દર્શન કરીને આપણે દૂર ભાગીએ તો શું થશે? જે ભક્તો તમને મદદ કરે છે, જે ભક્તો તમને ભક્તિમાં આગળ વધારવા માટે નિસ્વાર્થ ભાવે તમને મદદ કરે છે તેનાથી ભાગવું નહીં જોઈએ. એનો સંગ લેવો જોઈએ, એને સમજવા જોઈએ, એની સેવા કરવી છે. એની નિંદા નહીં કરવી. નિંદા કરવી તો મહાપાપ છે. કારણ કે આ અભ્યાસ વ્યક્તિનો જો નિંદા કરવાનો અભ્યાસ હશે ને તો ભગવાનની પણ નિંદા કરશે છેલ્લે. એટલે નિંદાનો જે સ્વભાવ છે નીકળવો જોઈએ. નહીં તો શું થશે? આજે સામાન્ય આપણી સાથે જે ભક્તો જેની નિંદા કરીએ, કાલે આપણે શિક્ષાગુરુની નિંદા કરીએ, દીક્ષાગુરુની નિંદા કરીએ અને પછી પતન આપણું થાય ને આપણે ભગવાનની નિંદા કરીએ. આ લેવલ સુધી આપણે પહોંચીએ. એટલા માટે આપણે કૃતજ્ઞતા બહુ જરૂરી છે. કારણ કે શુદ્ધ ભક્ત આવે, આપણને ઉપદેશ આપે, કોઈ વાર કડક રીતે ઉપદેશ આપે, કોઈ પ્રેમથી ઉપદેશ આપે. તો કડક રીતે ઉપદેશ આપે એટલે ખરાબ, આનાથી દૂર રહો. આ ઇન્સલ્ટ કરે તમારું. અને આપણી શું વેલ્યુ છે? બલકે આપણે હાથ જોડીને કેવું છે, થેન્ક યુ કે તમે મને કડક ઉપદેશ આપ્યો કે જેથી હું સુધરું. એટલે ભક્તો આમાં લખ્યું છે કે તમારા સ્મરણ કરવાથી પાપો ધોવાઈ જાય છે અને ગૃહસ્થો તરત જ પાવન બને છે. તો આપણા દર્શન સ્પર્શની તો શું વાત, પણ
આ કૃતજ્ઞતાની લાગણી થવી જોઈએ કે આ વ્યક્તિને કારણે આજે હું ભક્તિમાં છું, તો એ વ્યક્તિ મારા માટે કેટલા મહત્વના છે, મારા ગુરુ કેટલા મહત્વના છે કે આજે મને મારો હાથ પકડી મારા બધા પાપ લઈ લીધા અને આજે મને માર્ગદર્શન આપે છે. એટલે દરેક ભક્તે આ ધ્યાન રાખવું છે કે પોતે શુદ્ધ ભક્તોનું અપમાન નહીં કરે. ઇવન આપણે શુદ્ધ ભક્તો કહીએ છીએ, પણ જે ભક્તોનો ઉદ્દેશ ભગવાનની સેવા કરવાનો છે, તો એ દરેક ભક્તોનું આપણે આદર આપવો જોઈએ. એને આપણે ડિસરિસ્પેક્ટ નહીં કરવા જોઈએ, અનાદર નહીં કરવો જોઈએ, અપમાન નહીં કરવું જોઈએ. નહીંતર આપણને ખબર નહીં પડશે કે આપણે કેવા ડૂબી રહ્યા છે આ ભૌતિક સંસારમાં. એટલે આપણે બહુ સાવધાન રહેવું છે. એટલે ભક્તોના સંગથી પવિત્ર પણ થવાય, પણ જો સાવધાન નહીં રહીએ તો ખલાસ, બહુ મોટો. એકવાર ભક્તિ વિનોદ ઠાકોર એક મંદિરમાં લગભગ શિવચોરા ગોપીનાથ કેવા જ કોઈ સાક્ષી ગોપાલ મંદિરમાં જાય છે, તો ત્યાં એક બ્રહ્મ રાક્ષસ રહેતો હોય. બ્રહ્મ રાક્ષસ ભક્ત હોય. તે કેમ આવું બન્યું? બ્રહ્મ રાક્ષસ કેમ બન્યું? પછી ભક્તિ ઠાકોર એનો ઉદ્ધાર કરે છે. પણ કેમ એવું બને છે? કારણ કે ભક્તોની બહુ નિંદા કરતો હતો. વિચાર. એટલે આપણે ભક્તોનો સંગ લાભપ્રદ છે, અને સાથે જો સાવધાન નહીં રહીએ તો આપણે બહુ મોટો શોક લાગી શકે છે, કરંટ લાગી શકે. જેમ ઇલેક્ટ્રિસિટી આપણને ઠંડી ગરમી આપે છે, ગરમીમાં પંખો ચાલુ કરે છે, એસી ચાલુ કરે છે, પણ એ જે કરંટ છે તે પ્રોપરલી જો કરંટમાં જો આપણે ભૂલ કરીશું, એ કરંટને વાયર છે, જ્યાં ખુલ્લો વાયરને અડકી લઈશું તો મોટો ઝાટકો લાગશે. એટલે વીજળી જરૂરી છે આપણા માટે, કલ્યાણ માટે, આપણને રાહત આપવા માટે. પણ સાથે સાથે જો આપણે વીજળીને થોડી બી મસ્તી કરવા ગયા તો એવો 420નો કરંટ લાગશે ને કે આપણે વાળ ઉભા થઈ જશે. એટલે સાવચેત રહેવું છે ભક્તોની સંગથી. મીન્સ સાવચેત રહેવું છે મીન્સ એનો અર્થ એવો નહીં કે આપણે ભાઈ વીજળી જ નહીં જોઈએ, નહીં. ભક્તોનો સંગ કરવાથી આપણે વધારે નિંદા કરીએ છીએ ને કે ભક્તોનો સંગ જ નહીં કરીએ, ને એવું પણ નહીં હોવું છે. છોડો ભાઈ, એ ભક્તો સાથે જવા નહીં. જે ભક્તનો ઉદ્દેશ એકમાત્ર ભગવાનની સેવા કરવાનો છે, તે ભક્તોને તો શોધવા જોઈએ કે આવા ભક્તો ક્યાં મળશે, એનાથી દૂર નહીં ભાગવું છે. તો આ રીતે આપણે શુદ્ધ ભક્તોને શોધવા જોઈએ, એનો આભાર માનવો જોઈએ અને એની સેવા કરવી છે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે સુખદેવ ગોસ્વામી 16 વર્ષના હતા, છતાં પણ ત્યાં ઉભેલા ભગવદ અવતારથી પણ એમને વધારે સન્માન આપવામાં આવ્યું હતું. પરશુરામ કે વ્યાસદેવથી પણ વધારે સન્માન આપવામાં આવ્યું હતું. એટલે વિચારો કે ભક્તોની તો પ્રભાવ શું છે. ભગવાન સ્વયં ઈચ્છે છે કે ભગવાન પણ પોતે ઈચ્છે છે કે મારાથી મારા ભક્તોની ઉપાસના થવી જોઈએ. શિવજી પાર્વતીજીને પણ કહે છે કે આરાધનાનામ સર્વેશમ વિષ્ણુ આરાધના પરમ. બધી આરાધનાઓમાં, બધી પૂજાઓમાં સર્વશ્રેષ્ઠ પૂજા છે વિષ્ણુની. તસ્માત પરતરમ દેવી તદિયાનામ, તસ્માત પરતરમ દેવી તદિયાનામ. અને એમાં પણ એ ભગવાન વિષ્ણુના ભક્તોની આરાધના વધારે ચડિયાતી છે. તદિયાનામ અભ્યર્ચ એવું કંઈક છે. તો ભક્તોની આરાધના, ભક્તોની સેવા એ ભગવાનની સાથે ચડી જાય છે. અને અહીંયા પણ એ જ વાતનું છે કે ખાલી આપણું સ્મરણ કરવાથી, તો વિચારો ભક્તનું સ્મરણ કરવાથી આટલો મોટો લાભ થાય છે. તો એ ભક્તો મીન્સ આપણે આપણા હૃદયના જે બધા દોષો છે ને, એ ભક્તોની સેવામાં બાધારૂપ નહીં બનવા જોઈએ, ભક્તોના સંગમાં બાધારૂપ નહીં બનવા જોઈએ. એ દોષોને આપણે ભગવાનની સેવા લગાડવા જોઈએ, નહીં કે ભક્તોનું અપમાન કરવામાં, ભક્તોની નિંદા કરવામાં લગાડવા જોઈએ. તો આ આપણે અહીંયા બહુ સાવચેતી રાખવી જોઈએ.
આપણે બહુ મોટો લાભ છે ભક્તોનો સંઘનો, પણ સાથે સાથે ગેરલાભ પણ છે. અને શું છે, કળિયુગનો પ્રભાવ છે એટલે આપણે સાચા ભક્ત કોણ છે અને છદ્મ ભક્ત કોણ છે. જે ભક્ત નથી પણ માત્ર તિલક કરે છે અને ભક્તના કપડાં પહેરે છે, ઘરે કંઠી માળા રાખે છે, તો એવા ભક્તોથી પણ સાવધાન રહેવું છે. કારણ કે એની વાણી જો આપણે જોઈશું તે વાણીમાં કૃષ્ણ સેવાને બદલે ઇન્દ્રિય તૃપ્તિ આપણે ધ્યાનથી સાંભળીશું અને એમનો વ્યવહાર જોઈશું, એમની વાણીનો વ્યવહાર, આશ્રમ આચાર જ પ્રચાર હોવો જોઈએ. આપણે પ્રચાર કરીએ કે ભાઈ ભગવાનના શુદ્ધ ભક્ત બનો, ઇન્દ્રિય તૃપ્તિ છોડો, અને જો આપણું આચરણ નહીં હોય એવું, હા એ તો મારે કથામાં બધાને કહેવા માટે છે, મારા માટે નથી લાગુ પડતું, અને પોતે 4 નિયમોનો ભંગ કરે, સમજો, અને ઇન્દ્રિય તૃપ્તિ માટે દિવસ રાત મહેનત કરે, અને કથા કરે અથવા સામેવાળાનો ઉપદેશ આપે કે ઇન્દ્રિય તૃપ્તિ નહીં કરવી છે, તો આવા છદ્મ ભક્તોથી સાવધાન રહેવું છે. કારણ કે આવા ભક્તોને સંગથી કોઈ લાભ નથી થવાનો. સુખદેવ ગોસ્વામી આવ્યા, એમને આસન આપ્યું, તો ભાગવત કથા કરતા પહેલા પૈસાની લેવડ દેવડ નથી. એટલે જ્યારે પણ ભક્ત ઉપદેશ આપે છે કે કોઈના ઘરે કીર્તન કરે છે, તો એને એવી આશા નહીં રાખવાની કે મને અહીંથી કંઈક મળશે. એટલે નિસ્વાર્થ, અન્યાભિલાષિતા શૂન્ય, કોઈ અભિલાષા નહીં. હું કૃષ્ણનો દાસ છું, મારું કામ છે કૃષ્ણના સંદેશને, શ્રીલ પ્રભુપાદના માધ્યમના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું. આ શુદ્ધ ભક્ત છે. બસ શુદ્ધ ભક્તનું આટલું જ કામ છે કે એણે ભગવાનના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. ગૌ